જય દ્વારકાધીશ બધાને. તો હવે ઓફિસ જવા નીકળી ગયો છું અને જરાક કામ હતું એટલે અહીંયા મોટા વરાછા સબ ડિવિઝન પાસે આવ્યો છું. જો અહીંયા મોટા વરાછા સબ ડિવિઝન છે. અહીંયા હવે નેમિશ આવે છે હમણાં અને એની પાસે સ્માર્ટ મીટરનું બોક્સ છે. પણ આપણે બોક્સ નથી લઈ જવાનું, આપણે નેકબેન્ડ લઈ જવાનું છે. કેમ કે હવે આ ઉનાળામાં વારા ઘડીએ હેલ્મેટ કાઢવું ને એના કરતાં નેકબેન્ડ પહેરેલું હોય ને તો ભાઈ કોઈનો કોલ બોલ આવે ને તો આપણે ડાયરેક્ટલી ઉપાડી શકીએ. એટલે હવે અહીંયા મીટરનું બોક્સ લઈને આવે છે એટલે મેં કીધું હું અહીંયા ઉભો રહું ઘડીક વાર તો અહીંયાથી ડાયરેક્ટ લઈ લઉં તો ઓફિસે જવું નહીં એમ. તો બસ હમણાં આવે એટલે નેકબેન્ડ લઈને નીકળે ને આવો કંઈક મોટા વરાછા અત્યારે ઊભો છું, વ્યૂ છે. તો હવે નેમિશ આવી ગયો છે અહીંયા, જો મીટર બોક્સ લઈને આવી ગયો છે. હવે એની પાસેથી આપણે નેકબેન્ડ લેવા જવાનું છે. કંઈ નહીં, એનું જરાક કામ પતાવી દે થોડુંક એવું, પછી હમણાં જાઓ નેકબેન્ડ લઈ આવું. અહીંયા ત્યાં સુધી શાંતિથી સાંઈ ઊભો રહું છું. હમણાં લગભગ તો એનો ફોન આવશે જ કે ભાઈ હું આવી ગયો છું સબ ડિવિઝન અને નેકબેન્ડ લઈ જાઉં કે. પણ કાંઈ વાંધો નહીં, જો બોક્સ ઉપાડે છે અને બોક્સ સબ ડિવિઝન મૂકે છે એટલી વારમાં હમણાં બસ જો ગયો અંદર. હમણાં જ કોલ આવશે, એનું કામ પતી જાય ને એટલે હમણાં કોલ આવશે કે ભાઈ તારું નેકબેન્ડ લઈ જા. કાંઈ નહીં, હાલો હવે એનો ફોન આવી પહેલાં આપણે ત્યાંથી લઈ આવીએ નેકબેન્ડ અને પછી આગળનું કામ ચાલુ કરીએ. હવે કામ હતું એટલે કડોદરા સાઈડ ગયો હતો અને કડોદરાથી પાછો ઘરે જતો હતો ને એટલે રસ્તામાં આમ બહુ તડકો લાગતો હતો. રૂમાલ બાંધ્યો હતો અને આ ડબલ વાઇઝર વાળું હેલ્મેટે પહેર્યું હતું તોય બહુ વધારે તડકો લાગતો હતો. એટલે હવે આ બાજુ જો આ કંઈક આવું લોકેશન છે, વ્યૂ ઉન નાકાનું BRTS સ્ટેશન છે ને ત્યાં જો આ ભાઈ રસવાળો ભાઈ છે. મેં કીધું હવે આટલી ગરમીમાં કાંઈ વડાપાઉં કે પકોડા કે એવું કંઈ ખવાય નહીં, આટલું તળેલી વસ્તુ મતલબ આવી ગરમીમાં કેમ ખાવી એમ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, હવે આ બધું છાંય આપણે ઊભા છે ને પવન સારો આવતો હતો એટલે મેં કીધું હાલો રસ પી નાખીએ. ત્યાં સુધી એક ક્લિપ શૂટ થઈ અને હવે ઘર બહુ જતો હતો એટલે મેં કીધું ભાઈ આટલી ગરમીમાં તો આંખ બળવા મળી હતી એટલે મેં ઘડીક વાર ઊભી રાખીને પછી રસ બસ પી લઈએ, પાણી પી લઈએ ને પછી આગળ પાછા જઈએ. કેમ છે ભાઈ, ચાલુ છે કે? હા એવું છે वही मैं बना रहा था मैं. लो बना लो भाई, बना लो. रुक जाओ, वही ले लो, माइक ले लो फिर. मेरी वीडियो चले ना चले तुम्हारा चल जाए थोड़ा बहुत. कितना फॉलोअर्स है? नहीं रे भाई, एक में 26,000 है और दूसरा अभी जो स्टार्ट किया उसमें. क्या बोलने का क्या है तुमको जो अच्छा लगे. देखो भाई, ऊन बाटिया सोना मिल के आगे रस की लारी है, एकदम फ्री में रस मिलेगा. जो भाई इनका वीडियो देख के आएगा उसको. नहीं रे भाई, फ्री मत पिलाना, लेकिन जिसको जरूरत है उसको फ्री पिलाना. नहीं सबको, जो तुम्हारा वीडियो देख के आएगा सबको. भाई का मशीन अभी जो है खराब हो चुका है, हाँ, तो वो ठीक कर रहा है. अभी चालू हो जाएगा थोड़ी देर में. તો ભાઈ જે લોકો આ બાજુ આવતા હોય ઉન BRTS સ્ટેશન છે બરોબર, ત્યાં જો કોઈ આવતા હોય તો રસ પી લેજો જરાક. અત્યારે ભાઈનું મશીન તો ખરાબ છે એટલે આપણો તો ચાર્જ નથી લાગ્યો, પણ કઈ નહીં થોડી ઘણી હેલ્પ કરી દેજો ભાઈને. ચાલો. હા ભાઈ. તો જો હવે પહેલા વ્લોગની શરૂઆત જ્યાંથી કરી હતી ને ત્યાં આવ્યો છું. એટલે આમ કામથી જતો હતો ને રસ્તામાં આવે તો શ્રી ખાટુ શ્યામજી મંદિર આવ્યું છે અહીંયા વિઠાણો વાળું જે છે ને. તો આ બીજી વાર શ્રી ખાટુ શ્યામજી મહારાજના દર્શન થઈ ગયા છે. રસ્તામાં કામમાંથી જતો હતો ને ત્યાં મેં કીધું પેલો આ રસ્તો આવતો હતો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે આવી વાંધો નહીં. જય શ્રી શ્યામજી મહારાજ. ચાલો ત્યારે આજે તો આપણે મંદિરની અંદર તો નથી જવાનું પણ બહારથી જ બતાવી દઉં. તો હવે સેવ ટમેટાનું શાક તો બની ગયું છે. અહીંયા બની ગઈ છે કઢી ને આ બાજુ છે ખીચડી. કઢી સેવ ટમેટાનું શાક અને અહીંયા હવે તાવડી મૂકી દીધી છે અને રોટલા બનાવવાના છે. શું કરો છો? રસોઈ બનાવતો હતો જો ને, તાવડીને બધું મૂકી દીધું છે અને સેવ ટમેટાનું શાક તો ઓલરેડી બનાવી નાખ્યું. રોટલા હવે તો બનાવી નાખ પછી બને. આ તમે બનાવ્યું સેવ ટમેટાનું શાક ને બધું આ બધું મેં જ બનાવ્યું છે. જો હું બનાવતા આવડે ઈ કયો તમે આજ. મને બધું જ બનાવતા આવડે જ, પણ ખાલી વસ્તુ એવી છે કોઈ ખાઈ ન હોય કે ને એવું બને. હવે અસ્મિતાનું એક વસ્તુ પૂછવા આવ્યો હતો કે ભાઈ હવે જે ડુમસનો નવો સી ફેસ વ્યૂ બન્યું છે ને આપણે મરીન ડ્રાઈવ જેવું, એ બધા સોશિયલ મીડિયામાં બહુ બધા વિડીયો જોયો. મેં તને બતાવ્યું ખબર છે ને ડુમસના દરિયા. એટલે હું પૂછવા આવ્યો હતો કે ભાઈ આપણે જવું છે કે નહીં. આજ તો હું એ સાઈડ ગયો હતો, શ્યામ મંદિર બાજુ ગયો હતો ને એટલે મેં કીધું જઈ આવું. પછી પાછું એમ થયું મેં કીધું કે એકલા ન જવું, અસ્મિતાને લઈને જાઉં. પણ હવે કાલે પ્રોબ્લેમ એવી છે, કાલે રવિવાર છે ખબર છે ને. એકવાર આપણે રવિવારે ગયા હતા, રવિવારે બહુ ટ્રાફિક હોય. તો હવે વિચાર એવો છે કે ભાઈ કાલે રવિવાર છે એટલે કાલે તો કદાચ જાય તો જાય, બાકી સોમવારે જો કદાચ ટાઈમ મળશે ને તો સોમવારે જવું છે. કાલે તો ખબર જ છે રવિવારે
કાલે તો એક વખત ગયા હતા ત્યારે હાલીને જવું પડ્યું હતું, ચપ્પલ તૂટી ગયા હતા. 3 કિલોમીટર. હા, એટલે એમાં પાછું સી ફેસ નવું બન્યું છે એટલે પબ્લિક વધારે જશે એવું છે. તો હવે ઈ ડિસ્કશન કરતા હતા જે મેં કીધું આ બધી રસોઈ ઓલરેડી બનાવી તૈયાર. હા, હું બનાવી નાખું એમ. પણ એવું છે તો હવે તમારા માટે એટલું બનાવી નાખો, રોટલો કેમ બાકી રાખ્યો એનું બનાવી નખાય. પણ એમાં ખબર નહોતી કેટલું પાણી નાખવાનું હોય એમ. હવે જો તમારામાંથી કોઈ અત્યારે ડુમસ સી ફેસ ઉપર જઈ આવ્યું હોય ને તો જરા કમેન્ટ કરીને જણાવી દેજો કે ભાઈ પબ્લિક કેવું ટ્રાફિક છે, કેમ કે નવું બન્યું છે એટલે પબ્લિક તો વધારે હશે જ, મને ખબર જ છે. પણ મારી પાસે હતો આ ઓપ્શન કે ભાઈ હું જઈ આવું, પણ પછી એમ હતું કે ભાઈ એકલા જઈને કઈ મજા આવે એવું હતું નહીં, કાં તો પછી ફ્રેન્ડ હારે જવાય કાં તો પછી આ અસ્મિતાને લઈને જાવ. તો હવે જોઈએ હવે અસ્મિતા રોટલા બનાવવાનું ચાલુ કરે છે. હું તમને કહું છું પાણી કેટલું નાખવાનું છે, તમે બનાવી નાખો. તો થાય લે કર ચાલુ કર. આ પાણીનો ગ્લાસ ભરી લીધો છે ને હમણાં લોટ નાખવાનો છે. રોટલા બનાવવાના છે. બાકી રોટલા બનાવતા આપણને આવડી જાય તો આપણને કઈ ઈચ્છા છે નહીં, કેમ કે રોટલા ઓછા ભાવે. આવડી જાય તો કઈ કામનું છે નહીં એટલે આપણે શીખવા નથી. ભાવે ઈ તો શીખી જવાય ને. કાંઈ વાંધો નથી. હવે અસ્મિતા શાક રોટલા બધું બનાવી નાખ્યું છે ને બસ. આજે હવે વિડીયોમાં છે ને કઈ હતું નહીં, શ્યામ મંદિર ગયો તો દર્શન કરવા જવાય એવું હતું નહીં, કેમ કે મારે થોડું કામ હતું ને થોડુંક અર્જન્ટ હતું એટલા માટે. અને જેમ કીધું એમ કે ભાઈ તમારામાંથી કોઈ ગયા હોય ને ભાઈ ડુમસ બીચ ઉપર નવું જે સી ફેસ બન્યું છે ને ત્યાં, તો પ્લીઝ કમેન્ટમાં જણાવી દેજો ને વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો કોઈ ગયા હોય ને એ લોકો કમેન્ટમાં જણાવીએ કે ભાઈ શું વસ્તુ છે એક્સપ્લોર કરવા માટે. બાકી તમને આગળ વિડીયો જોતા રહેશો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને સોમ મંગળ બુધ અથવા ગમે ત્યારે તમને એ વસ્તુ જોવા મળશે, કેમ કે અમે જવાના જ છીએ જોવા માટે. બાકી વિડીયો ગમ્યું હોય તો વિડીયોને જરાક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.